હિતમાં તો 5 દિવસ પછી 2 મુદ્દાનો કાર્યક્રમ થશે। એક દરેક ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બેનર લાગશે અને જો નેતા આવશે તો વિરોધ થશે। બીજો મહત્વનો મુદ્દો કે આ લડાઈને આખા સૌરાષ્ટ્રમાં અમે લઈ જવામાં આવશે। જ્યાં જ્યાં ચૂંટણી હશે ત્યાં તાતરવડી ડેમ 1 માં જે ખેડૂતોનું પાણી બળજબરી પૂર્વક જે સરકારના ચૂંટાયેલા નેતા લઈ જવાના પ્રયત્ન કરે છે અને સરકાર મૂંગી થઈને બેઠી છે, તો એ સરકાર 5 દિવસમાં સમજી જાય। અગર નહીં સમજે તો જ્યાં જ્યાં ચૂંટણી આવશે ત્યાં રાજુલાના ખેડૂતો ભાજપનો વિરોધ કરવા માટે જશે। અહીંયાથી આપણે ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે 5 દિવસમાં અમારી માંગણી સ્વીકારે તો ઠીક છે, જો અમારી માંગણી નહીં સ્વીકારે તો રાજ્યવ્યાપી આંદોલનનો પણ મેસેજ આપશું। દરેક જિલ્લામાં રાજુલાના અહીંયા જે ખેડૂતો પીડાયા છે આ ખેડૂતો માતાઓ બહેનો અને ખેડૂતોના પડઘા દરેક જિલ્લામાં પાડવામાં આવશે। તમે પોલીસને આગળ કરી અને લાઈન નાખી દેશો એવું માની લ્યો છો? એ લાઈન નાખતા પહેલા હજુ કામ પૂરું થયા પહેલા તમારા હાથે એવા કાળા કામ કરવા પડશે કે તમારો આત્મા પણ ના પાડશે। પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે પાયલબેનનો ડાઘ હજી ધોવાણો નથી, નવો ખેડૂતનો ડાઘ ન લાગે ને એનું ધ્યાન રાખજો। અહીંયા આપણે એસડીએમ સાહેબ